હેલો, હવે આજથી આપણે ક્વેશ્ચન નંબર 4 સ્ટાર્ટ કરશું. મેથ્સની અંદર જે વિન્ટર 2022 છે એનું પેપર સોલ્યુશન કરી રહ્યા છીએ. ક્વેશ્ચન 3 સુધીના ઓપ્શન સાથેનું આખું પ્લેલિસ્ટની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. જે લોકોને જોવું હોય એ ફટાફટ જોઈ લેજો, તમારા એક્ઝામમાં તમને બહુ જ કામમાં આવશે. ઓકે, હવે જો ક્વેશ્ચન 4 એ શું કહે છે આપણને. આજે આપણે ક્વેશ્ચન 4 અને 4B બંને આજના એક લેક્ચરમાં આપણે પૂરા કરશું કે બંને ઇઝી છે, એટલે એમાં આપણે બહુ ટાઈમ વેસ્ટ કરવાની જરૂર છે નહીં. ઓકે, શું કહે છે? યુઝિંગ કેલી હેમિલ્ટન થિયરમ ફાઇન્ડ મેટ્રિક્સ એ ક્યુબ. હવે એના માટે આપણે પહેલા શોધવું પડશે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન. હવે એ તો આપણને ખબર છે, મેં આગલા લેક્ચરમાં પણ તમને કહી દીધું હતું કે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન કેવી રીતે શોધાય. તો આપણે સિમ્પલ શું લખવાનું છે એની અંદર કે બેટા લેમ્બડા ક્યુબ માઇનસ S1 લેમ્બડા સ્ક્વેર પ્લસ S2 લેમ્બડા માઇનસ S3 બરાબર 0. આ આપણું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન છે. આ તમે શોધો કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન, એના પછી તમારે શું કરવાનું છે? એના પછી તમારે લેમ્બડાની જગ્યાએ એ મૂકી દેવાનું છે, રાઈટ? તો અહીંયા આગળ તમે જોશો તો અહીંયા આગળ આપણને S1 શું છે બેટા? S1 જે છે એ પ્રિન્સિપલ ડાયાગોનલનો સરવાળો છે. તો 2 ને 1 3, બરાબર? 2 ને 1 3 ને 3 0. ભાઈ S1 0 છે. આપણે અહીંયા આગળ S1 0 છે. આપણે શોધવાનું શું છે? લેમ્બડા ક્યુબ. આપણે S1 0 છે. ક્લિયર છે? હવે S1 આપણે શોધી કાઢીએ S2. S2 શું છે? માઇનોર્સનો સરવાળો. શું છે? માઇનોર્સ. પ્રિન્સિપલ ડાયાગોનલના માઇનોર્સનો સરવાળો. તો S2 બરાબર માઇનોર્સ 3 નો માઇનસ શું થાય? 2 એકા 2, 2 + 6 8. 2 + 6 8 થાય, બરાબર છે? S3 હવે ડાયરેક્ટ લખું છું, ડાયરેક્ટ સોરી 8 પ્લસ આપણે હું લખું છું ડાયરેક્ટ. કેવી રીતે શોધવાનું મેં આગલા લેક્ચરમાં કહી દીધું છે, કેમ કે આગળનો ક્વેશ્ચન જે હતો એનો જ હતો કે એમાં આપણે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શોધવાના હતા આઇગન વેલ્યુ આઇગન વેક્ટર માટે. તો હવે -3 નો થઈ ગયો, 2 એકા 2 + 6 8. 2 નો ચેક કરીએ તો -3 -1 -4 થાય. તો -4 મૂકી દઈએ, જે 2 નો માઇનસ છે અને 1 નો માઇનસ -6 થશે. શું થશે? -6. તો તમે જોશો તો -6 -4 -10 -10 + 8 2, એટલે S2 જે છે એ તમારું 2 આવી ગયું. S2 જે છે 2 આવી ગયું. અને S3 શું હતું બેટા? S3 એટલે કે જે મેટ્રિક્સ આપણને આપેલો હોય એ મેટ્રિક્સના ડિટર્મિનન્ટની વેલ્યુ એ આપણો કહેવાય S3. તો મારે S3 શોધવું હોય તો S3 કંઈક આપણે આવી રીતે શોધી શકીએ. -3 બ્રેકેટમાં 2 એકા 2 + 6 આવું થશે, બરાબર? માઇનસ છે પણ +1 થઈ જશે. +1 0 -3 એટલે -3 મૂકી દઉં છું, +1 બ્રેકેટમાં -0 એટલે 0 -2 એટલે -2 મૂકી દઉં છું, બરાબર? 6 ને 2 8 એટલે -24 થશે આ, બરાબર? -3 થશે અને -2 થશે એટલે -29 થશે. S3 જે છે તમારું -29 થયું. ચેક કરી લઈએ એકવાર. -3 ઢાંકી દઈએ, 2 એકા 2 + 6 8 8 મૂકી દીધો છે, 6 + 2 માઇનસ છે અહીંયા ઢાંકી દઈએ આપણે તો 0 -3 એટલે -3 થશે. આને આપણે ઢાંકી દઈએ તો -2 થશે, બરોબર છે? ઓકે, બરોબર જ છે. 6 2 -24 -29 આપણો આન્સર બરોબર છે. હવે તમે જોશો અહીંયા આગળ તો આપણે મૂકવાનું શું છે? લેમ્બડા ક્યુબ -S1 લેમ્બડા સ્ક્વેર. S1 તમારો 0 છે એટલે લેમ્બડા સ્ક્વેર આપણે આવશે નહીં. પ્લસ S2 લેમ્બડા, S2 2 છે તો +2 લેમ્બડા કરી નાખીએ આપણે. -S3, હવે -S3 માઇનસ છે અને S3 ની વેલ્યુ -29 છે તો +29 થઈ જશે, બરાબર? = 0. હવે આપણે શું કરશું અહીંયા આગળ? હવે તમે જોશો અહીંયા મારે લેમ્બડા ક્યુબ શોધવો છે. મારે લેમ્બડા ક્યુબ એટલે મારે a ક્યુબ શોધવો છે. તો લેમ્બડાની જગ્યાએ મારે a મૂકી દેવાનો બેટા. હવે લેમ્બડાની જગ્યાએ તમે a મૂકી દો શું થાય? a ક્યુબ પ્લસ 2a અને 29 છે તો 29 જોડે મુકાશે આઇડેન્ટિટી મેટ્રિક્સ 29i આવું લખાય. આ કેલી હેમિલ્ટન થિયરમનું ઇક્વેશન થઈ ગયું કહેવાય. જે લેમ્બડા છે ત્યાં તમે a મૂકી દો. હવે તમારે શોધવાનું શું છે? a ક્યુબ. તમારે a ક્યુબ શોધવાનું છે તો a ક્યુબ તમારે શોધવાનું છે. તો a ક્યુબ ને કરતા બનાવો તો -2a -29i થાય. શું થાય? a ક્યુબ બરાબર શું થશે? a ક્યુબ બરાબર થશે -2a -29i આવું લખાય. તો મતલબ કે -2a શું થશે? -2a તો બધા -2 વડે ગુણી દો. આખા બધા જ એલિમેન્ટને -2 વડે ગુણી દો. તો +6 +2 -2 +6 +2 -2. હું બધાને -2 વડે ગુણું છું કેમ કે -2a છે એટલે. 0 -4 -6 શું લખાશે? 0 -4 -6. ઓકે છે? અને અહીંયા આગળ -2 +4 -2 -2 +4 -2 આ તમારું થઈ ગયું -29i. 29 ને શું લખાય? 29 0 0 0 29 0 0 0 29 આ તમારો 29i થઈ ગયો કહેવાય. બસ સિમ્પ્લિફાય કરો, તમારો a ક્યુબ નો આન્સર આવી ગયો. તો a ક્યુબ બરાબર શું થશે બેટા? a ક્યુબ બરાબર થશે 6 -29 એટલે -23 થાય. 2 - 0 તો 2 થાય. -2 - 0 -2 થાય. 0 - 0 0 થશે. -4 -29 -33 થશે. -6 - 0 -6 થશે. -2 - 0 -2 થશે.
+4 - 0 +4 થશે, -2 - 29 -31 થશે. પતી ગયું તમારો a ક્યુબ આવી ગયો. સિમ્પલ જ છે. તમારે સિમ્પલ અહીંયા કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શોધવાનું, એમાં S1 S2 S3 શોધવાના, એ આમાં મૂકી દો અને પછી જે આવે એમાં લેમ્ડાની જગ્યાએ એ મૂકી દો તો તમારું આ થઈ ગયું કેલી હેમિલ્ટન થિયરમનું ઇક્વેશન. એમાંથી મારે a ક્યુબ શોધવાનું હતું તો a ક્યુબને કરતા બનાયા એટલે આ થયું -2a -29 એ મૂક્યું, તમને a ક્યુબનો આન્સર આવી ગયો. રાઈટ? ક્લિયર છે? હવે ઘણા બધા લોકો એવું કરે છે કે પહેલા a × a કરે a સ્ક્વેર અને a સ્ક્વેરને પાછો a જોડે મલ્ટીપ્લાય કરે અને a ક્યુબ, એ મેથડ નહીં કરવાની, કેમ કે એથી પણ a ક્યુબ તો આવે જ છે. બટ અહીંયા લખ્યું છે કિલે હેમિલ્ટન થિયરમથી તમારે ફાઇન્ડ કરવાનું છે, એટલે આપણે કિલે હેમિલ્ટન થિયરમથી આ a ક્યુબ ફાઇન્ડ કર્યો તો જ તમને 3 માર્ક્સ મળે, અધરવાઇઝ તમને આમાં 3 માર્ક્સ મળે નહીં. ઓકે, ક્લિયર છે? હવે બીજું ક્વેશ્ચન 4b માં તમે ચેક કરો તો ટેન્જન્ટ પ્લેન અને નોર્મલ લાઇન આપણને શોધવાનું કીધું છે. ટેન્જન્ટ પ્લેન અને નોર્મલ લાઇન, ભાઈ ફંક્શન શું છે? x2 yz પ્લસ 3y2. આપણે ફંક્શન બનાવી દઈએ પહેલા. f ઓફ x y z બરાબર આપણે ફંક્શન બનાવી કાઢીએ. શું છે જોઈ લો. x2 yz પ્લસ 3y2 x2 yz પ્લસ 3yz આવું છે. ઓકે, જોઈ લઈએ. 3y2 છે, 3y2 છે, માય મિસ્ટેક. અહીંયા આગળ 3y2 છે. આવું નાની નાની ભૂલો થાય ભાઈ, હા, તમારે ધ્યાનમાં રાખવાનું, બાકી પોપટ થઈ જશે. 3y2. હવે ઇક્વલ ટુ ની પેલી બાજુ જે છે એ બી આ બાદ લાવી દો. ઇક્વલ ટુ ની પેલી બાજુ જે છે એ -2xz2 બરાબર છે, 2xz2 અને -8z છે એ આ બાજુ આવશે +8z થશે, તો આપણે લખી નાખીએ +8z. આ આપણું આ ફંક્શન થઈ ગયું. બરાબર, આ ફંક્શન થઈ ગયું. અને પોઈન્ટ શું છે? પોઈન્ટ 1 2 -1 પોઈન્ટ છે 1 2 -1. ચલો હવે તમારે કરવાનું શું છે? પહેલા આપણે વાત કરીએ ટેન્જન્ટ પ્લેનની. પહેલા આપણે વાત કરી લઈએ ટેન્જન્ટ પ્લેનની. હવે ટેન્જન્ટ પ્લેનની તમારે વાત કરવી બેટા, તો પણ ટેન્જન્ટ પ્લેનની વાત કરો કે નોર્મલ લાઇનની વાત કરો, તમારે એક વસ્તુ તો કોમન ફાઇન્ડ કરવી જ પડશે. શું? del f by del x, del f by del y, del f by del z. ઓકે, તો એની પહેલા ટેન્જન્ટ પ્લેન શોધતા પહેલા આપણે કોમનમાં એક વસ્તુ શોધી કાઢીએ, del f by del x. ચલો del f by del x શોધો. del f by del x, ભાઈ x with respect to x કરો તો x2 નું થાય 2x અને yz કોન્સ્ટન્ટ છે તો 2x yz. 3y2 નું 0 થાય, -2x નું થાય 1 તો -2z2 અને 8z નું થાય 0. તો આ મારું del f by del x થઈ ગયું. હવે del f by del y સુધી કાઢો બેટા. del f by del y, તો del f by del y તો x2 z કોન્સ્ટન્ટ y નું થાય 1 પ્લસ 3y2 માં આમાં થાય 6y. અહીંયા y નથી મતલબ કે 0. હવે del f by del z શોધી કાઢો બેટા. હવે del f by del z તમે લોકો શોધશો તો z નું થાય 1, x2 y કોન્સ્ટન્ટ રહેશે, x2 y કોન્સ્ટન્ટ, z નું 1. અહીંયા z નથી મતલબ 0. અહીંયા થશે -2xz -4xz. કેમ? 2 તો હતું જ અને z2 નું થાય 2z તો -4xz 8z નું થાય 8. બરોબર છે? હવે બધાની વેલ્યુ ફાઇન્ડ કરી નાખો. આ પોઈન્ટ આગળની આજે આપણને પોઈન્ટ આપે છે એ પોઈન્ટ આગળની વેલ્યુ ફાઇન્ડ કરો. ચલો, x ની જગ્યાએ 1 મૂકો, y ની જગ્યાએ 2 મૂકો, z ની જગ્યાએ -1 મૂકો. તો ત્રણેયનો ગુણાકાર છે -2 થાય, -2 × 2 -4, -1 નો સ્ક્વેર 1 થાય અને -2 એટલે કે -6. del f by del x નું આ પોઈન્ટ આગળની વેલ્યુ -6 આવી. હવે આ પોઈન્ટમાં મૂકો x2 z, x નો સ્ક્વેર 1 થાય, z -1 છે -1 પ્લસ 6y, y 2 છે તો +12 થશે એટલે કે 11 તમારો આન્સર છે. રાઈટ? હવે એવી રીતે આમાં જો ચેક કરો x2 y, x નો સ્ક્વેર 1 થાય, y નો 2 છે તો 2 × 1 અહીંયા 2 બચશે, x × z, x × z -1 થાય × 4 -4, આગળ માઇનસ છે તો +4 થઈ જશે, +8 નું 8 રહેશે. તો 8 4 ને 2 6 8 14. તો તમારે del f by del x, del f by del y અને del f by del z તમને મળી ગયા. હવે તમને del f by del x ને બધું મળી જાય એટલે તમારે ટેન્જન્ટ પ્લેન અને નોર્મલ લાઇન તમારે ફટાફટ શોધી કાઢવાના. શું કરવાનું? અહીંયા લખી નાખું છું ટેન્જન્ટ પ્લેન. શું ઇક્વેશન છે એનું? del f by del x બ્રેકેટમાં x - x0 પ્લસ del f by del y, y - y0 પ્લસ del f by del z, z - z0 બરાબર 0. હવે del f by del x આપણને મળી ગયું છે. શું છે del f by del x? -6. તો મૂકી દઈએ -6. x x0 y0 z0 શું છે? x0 y0 z0 પોઈન્ટ છે. x0 1 છે, 2 છે, -1 છે. એ લખી નાખું પોઈન્ટ, વારે ઘડી ચેક ના કરવું પડે. 1 2 -1 છે તો x -1 પ્લસ del f by del y કેટલું છે બેટા? del f by del y 11 છે, પેલું 14 છે. તો અહીંયા 11 અને અહીંયા y - y0 2 થાય, પેલું 14 છે, z - z0 z + 1 થઈ જશે 0.
સિમ્પલ છે. હવે આપણે સિમ્પ્લિફિકેશન કરો તો આન્સર આવી ગયો. -6x + 6 + 11y - 22 + 14z + 14 બરાબર 0. તો જો -6x બરાબર છે +11y + 14z 6 અને -22 -16 થાય. -16 + 14 -16 + 14 એટલે -2 થાય તો -2 બરાબર 0. આ તમારું થઈ ગયું ટેન્જન્ટ પ્લેન. નોર્મલ લાઈન શું કહે છે બેટા? નોર્મલ લાઈનનું ઇક્વેશન શું છે? કંઈક આવું છે. x - x0 upon del f by del x is equal to y minus y0 upon del f by del y is equal to z minus z0 upon del f by del z. ક્લિયર છે? ચલો તો હવે આપણને અહીંયા ખબર પડી જાય કે x minus x01 upon del f by del x શું આવ્યું હતું? -6 is equal to y minus y0 2 છે, del f by del y આવ્યું હતું 11 તો upon 11 is equal to z minus z0 આ થશે upon del f by del z 14 છે તો આવ્યું 14. તો આ તમારું થઈ ગયું નોર્મલ લાઈન. તો અહીંયા આગળ આપણને ટેન્જન્ટ પ્લેન અને નોર્મલ લાઈન બંને વસ્તુ આપણને અહીંયા આગળ ઇઝીલી મળી ગઈ. બરોબર, બે ક્વેશ્ચન ફટાફટ સોલ્વ થઈ જાય એવા છે અને સિમ્પલ છે એટલે આપણે આની અંદર બહુ ટાઈમ વેસ્ટ કર્યો નહીં. એટલે અહીંયા ક્વેશ્ચન 4A 3 માર્કનો છે, ક્વેશ્ચન 4B 4 માર્ક્સનો છે. આ 7 માર્ક્સ તમારા એકદમ બેઠા ઇઝી તમને મળી જાય એવા છે. એટલે આમાં તમારે 7 માર્ક્સ બેઠા આવી જાય એવા છે જો તમને આ બંને એકદમ ઇક્વેશન બેઝ પર એક્ઝામ્પલ છે અને આઈ હોપ સો કે તમને લોકોને ખબર પડી ગઈ હશે. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ક્વેશ્ચન 4C ચેક કરશું કે ફાઇન્ડ ધ લેન્થ ઓફ આર્ક ઓફ ધ કર્વ. આપણને કર્વ આપ્યો છે એની લેન્થ શોધવાની છે. ઓકે, તો હવે મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.